તો જય માતાજી મિત્રો, તો આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું અને અમારા પ્રતિકભાઈ આજે નીકળી ગયા છીએ અમલતારા રિસોર્ટમાં જવા માટે, કારણ કે બધા જ પેજવાળાને અલગ અલગ સિટીઓમાંથી આમંત્રણ આપેલું હતું પ્રમોશન કરવા માટે. તો અમે પ્રમોશન કરવા નીકળી ગયા છીએ આબુ રોડ ઉપર, તો તમને બતાવીએ. તો મિત્રો આવી ગયો છે આપણો અમલતારા રિસોર્ટ, તો તમે જોઈ શકો છો. તો ચલો તમને અમલતારા રિસોર્ટની મુલાકાત કરાવું, તો ચલો મારી સાથે. તો મિત્રો ચાલો સૌથી પહેલાં તમને અમલતારા રિસોર્ટની એક નાની ઝલક બતાવી દઉં. એમાં તમે જોઈ શકો છો કે રિસોર્ટનો નજારો કેવો છે. તો મિત્રો આપણે રિસોર્ટમાં આવી ગયા છીએ. હવે મારા પ્રતિકભાઈ જો રિસોર્ટ સારો. હવે આપણે અંદર જવાનું છે, રૂમની ચાવી લઈને આપણા પેજવાળા ભાઈઓ જોડે મળીશું અંદર. हमारा प्रतीकभाई आईडी प्रूफ आला है. હવે આપણે રૂમની ચાવી લઈને અંદર રૂમમાં જઈશું. આપણે આવા સોફા લાવવાના થાય પ્રતીકભાઈ, સોફા એવા લેવાના છે. હવે કોઈ આગવું હોય ને, તો આપણે હવે રૂમની કીસ મળી ગઈ છે. તો હવે આપણે રૂમ તરફ જઈશું અને ત્યાં જઈને આપણે મોજ કરીશું અને આપણા ભાઈઓને બધાને મળીશું. પહેલાં આપણે રૂમમાં સામાન મૂકીને પછી આપણે આપણા ભાઈઓ જોડે જઈએ. રિસોર્ટ તો બહુ મોટો અને સારો છે, જોઈ શકો છો તમે. ક્રિકેટ રમવું હોય રાતે ફૂલ મોજ કરીએ. સ્વિમિંગ પૂલ ને બધું છે.
हाँ ये जो लाइव पार्टी है डीजे આપણે કયો નંબર કીધો આવ્યો ને રૂમો જો ઉપર હારા બનાવો કરો આવો ઘરો બનાવીને મજા આવો હા આગળ લખેલું ને આયરન બોર્ડ નાના છોકરાઓ માટે બી છે તો તમે લે આગળ તો આપણે V07 રૂમ મળી ગયો તો આપણે રૂમે આવી ગયા છીએ પ્રતિકભાઈ રૂમ ખોલશે ખુલી ગયો ખુલ ગયા ચલો હા લાઈટ બેટ કરી દો તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ રિસોર્ટના રૂમમાં તો તમે જોઈ શકો છો રિસોર્ટનો રૂમ બહુ બેસ્ટ છે જો મારા પ્રતિકભાઈ બધું ફેરવા માંડ્યા આયા એવા જો બધું ચેક કરવા માંડ્યા કે તો કદી પાણી પીધું નહીં તો અહીંયા બધું હા 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 નજારો જોઈ શકો તમે હે કરો ગીતો ગીતો વગાડો હા રિમોટ હશે આટલામાં ના ચાલુ છે તો ડાયરેક્ટ ચાલુ થઈ ગયો છે તો તમે રૂમ જોઈ શકો છો મારા પ્રતિકભાઈ તો આવતા જ ભય પડી ગયા થાકી ગયા બેગ ઉપાડીને રૂમનો લુક બહુ મસ્ત બનાવ્યા પ્રતિકભાઈ કૂદવા માંડ્યા જો બેગ મૂકી દો ફ્રેશ થઈ જાઓ બહાર બોલાવશે આપણે બધા ભાઈઓ આવશે તો આપણે જઈશું હે વોશરૂમ જો ખાલી આખા રૂમ જેટલો તો વોશરૂમ એડ્રાય બેડ્રાય બધું છે હાય તમારા પ્રતિકભાઈ ટીવી ચાલુ કરી દીધી આવતા વખત જો હવે આપણે ફ્રેશ થઈ જઈશું બરોબર શાંતિથી પછી આપણા ભાઈઓનો ફોન આવી જશે એટલે આપણે બધા પેજવાળાને મળવા જઈશું મોજ મસ્તી કરશું બધું કરશું તમને બતાવીશું આખા વ્લોગમાં તો વ્લોગ સાથે જોડાયેલા રહેજો જો તમે જોઈ શકો બધા પેજવાળા આવી ગયા બધા વ્લોગ બનાવવાનું ચાલુ છે જો વ્લોગ પે વ્લોગ Yes. दर्शन भाई के ब्लॉग में हाँ मैं चाय आ जाओ कोई दिक्कत नहीं है देखो नमस्कार मित्रों मैं जोशी एबीपी न्यूज़ ने फॉलो करता रहे बाको बाक नहीं है वो चाय ले लो ना मेरे लिए मैं तो खा दूं मैं तो नहीं कौन करो ऐसे मैं सुबह से खाया है फिर अभी मैंने पनीर पराठा ये क्या है कॉफी को लेना है पीछे से मेरा का है खेल रही है इसकी बस
अद्भुत अविश्वसनीय अकल्पनीय उत्कृष्ट श्रेष्ठ अति सुंदर अविस्मरणीय हला यार अरे कहीं नहीं मुझे पता है सिद्धपुर वाला है मुझे उसने भेजा था उर्वी ने मेरा बहुत अच्छा बोला हो गया रिकॉर्ड हो गया हो गया કોઈ દિક્કત નહીં. તો બધા ક્રિએટર અને બધા પેજવાળા આવી ગયા છે. તો હવે આપણે જઈશું રિસોર્ટ શૂટ કરવા માટે. અમારા પ્રતિકભાઈ બધાનું શૂટ કરવાનું ચાલુ થઈ ગયું છે. તમે અહીંયા જોઈ શકો છો આપણે સનસેટ ધાબા પરથી કેવો દેખાય તો પ્રતિકભાઈ આપણે બતાવી દો. સનસેટ જોઈ લો. આવતારો વચ્ચે આવતારો.
સૌથી મોટામાં મોટો બ્લેન્કેટ હોલ છે એ તો રિસોર્ટનો અમનતારા રિસોર્ટનો. તો તમે રાતનો રિસોર્ટનો લુક તમે જોઈ શકો છો. The meaning of Amartara. Yeah, I think before There are two banquet halls here, and this is Polaris Banquet Hall. because you all guys have been gathered here with one aim, and your aim is to promote this hotel, capturing some moment, cherishing memories. Resort Abu Road. Today we welcome to Sani North Team. It's a nice open park. Sit there and enjoy. Thank you so much. Thank you so much. Thank you guys. Welcome. Bye bye. आप ये you guys want to have something? Just for this thing, you guys can take this. Thank you. Thank you. यही रिक्वेस्ट है कि जो भी आपके पेजेस हैं उस पे ऐसा जादू चले कि ये जो रिसोर्ट है अभी कुछ 60 दिन हुए ओपन हुए और आपके जादू से छा जाए, मतलब कि अहमदाबाद, मेहसाना, पाटन, पालनपुर, नॉर्थ गुजरात में. तो आने वाले टाइम में हम और अच्छे कोलैबोरेशंस कर सकें. आने वाले टाइम में हम हर 3-3 महीनों में ट्राई कर रहे हैं कि मीटअप का प्लान करें. 1 साल के बाद हमारा प्लान है कि हम बॉलीवुड मीटअप भी करने का प्लान कर रहे हैं. ये एक डेमो मोड था जिसपे हम देख रहे थे कैसा जाता है और बहुत अच्छा गया है. आई थिंक आप लोगों को भी अच्छा लगा होगा. और हम लोग नए, ऐसा मानिए आप, ठीक है, तो कुछ ऊपर नीचे हुआ हो तो एडजस्ट कर लेना. कोई दिक्कत एंड मीटअप का प्लान था, तो अब मैं रिक्वेस्ट करूंगा भाई आप लोग अपने आइडिया शेयर करें, आपस में बातें करें. और लास्ट ये था कि भाई जो भी वीडियोस आप बनाएं उसमें फूडीज जो हैं फूड को हाईलाइट करें, जो लोग लाइफस्टाइल है वो लाइफस्टाइल को हाईलाइट करें. कुछ मार्केटिंग वीडियोस बने जिसमें सपोज जो अहमदाबाद से टीम आई है वो इस तरह से हाईलाइट करे कि भाई अहमदाबाद से इतना दूर है, अहमदाबाद થી આટલું दूर છે. वैसे तो लोगों को पता चले क्योंकि अभी लोगों को पता नहीं कि अमरतारा यहाँ ओपन हुआ है. पालनपुर से जो टीम आई है
उनको कहने की जरूरत नहीं है, एवरी सैटरडे ये लोग यहीं पे होते हैं। तो ये लोग प्लान करेंगे और अच्छा ही बनाएंगे, ठीक है। तो आप लोग अपना मीटर स्टार्ट कीजिए। આપણે બધા ભેગા થયા છીએ, ફરી કદાચ ક્યારે મળીશું એ ખબર નથી હાલ, પણ આમ ઓનલાઈન તો મળતા રહેશું. પણ જેમ મને એમ ધ્રુવભાઈ આજે તમે બધા એકદમ યંગસ્ટર છો બધા મિત્રો, પણ હું એવું કહું છું કે અમરતારા થકી આપણે જો મળ્યા હોઈએ ને તો જે ગ્રુપમાં આપણે સાથે જોડાયા છીએ એ ગ્રુપમાં રહેજો બધા, મજા આવશે. અને સાથે એકબીજાને શેર કરો. એમણે એક સરસ મજાનો પોઈન્ટ મૂક્યો કે આમાં કંઈ પ્રોબ્લેમ આવે તો મને કોન્ટેક્ટ કરી શકો છો. આપણી ભાવના એક વ્યક્ત કરે છે કે એકબીજાને હેલ્પની ભાવના છે. બાકી આજે અમે ગુજરાતનું કોન્ફરન્સ આ બધા ગયા છે મારા મિત્રો બધા, આપણા ગીરમાં પણ છે 23-24 તારીખે જવાના છે. તો એમાં પણ અને એવા ઘણા ભૂતકાળમાં હું કરી ચૂક્યો છું એ બધી મીટમાં. એમાં તો અંદર થોડા પ્રોબ્લેમ્સ પણ થયા છે. सब जानते हैं भाई. आप लोगों में से कुंता जी किसी ने सुना है? યુટ્યુબ ચેનલ છે કુંતાજી કરીને. એવી રીતે આપણે છે ને લોકો તારક મહેતા જોવે છે ખ્યાલ છે જમતી વખતે, એવી રીતે હવે એવો ટ્રેન્ડ છે નોર્થ ગુજરાત બાજુ અને ઉત્તર ગુજરાત બાજુ કે એ લોકો જમતી વખતે કુંતાજીને જોવે. અને એ ચેનલ એક એવી છે મોસ્ટલી મારા ખ્યાલથી માઇક બી યુઝ નથી કરતા, રાઈટ? એ લોકો માઇક બી યુઝ નહીં કરતા ને વન શોટમાં આખો વિડિયો લે છે, પણ 20 થી 30 મિનિટનો અને કન્ટિન્યુઅસ રહે. એક વિડિયોનું રેવન્યુ 10 લાખ થી 15 લાખ YouTube હજારો ગામના અંદર પાણીની ચરમ અને પાણીના ટાંકા બી એમને બનાવ્યા. હાલ કંઈક નવું બનાવવું ચાલે ને માથી. પાટણની ચોકડી એસલી હિન્દુસ્તાની નામથી ઓળખાય છે. હેલો, મારું નામ છે પ્રજાપતિ દર્શન અને મારું સોશિયલ મીડિયા પેજ છે રંગીલું પાટણ. અને 2 વર્ષ આમાં ભોગ આપ્યો છે, સેવા આપી છે. ત્યારે થોડા આગળ આવ્યા છીએ અને પહેલાંનો તો વેડિંગ ફોટોગ્રાફર વિડીયોગ્રાફરનું કરતો હતો, પણ એમાં થોડું એટલી નથી મજા આવતી. એટલે પછી રીલ્સ બનાવવામાં મારું કન્ટેન્ટ હતું, એડિટિંગનું કામ સારું હતું, એટલે પબ્લિકે મને આમાં વધારે સપોર્ટ કર્યો. પછી મેં પાટણના રીલ્સ બનાવવાના એમને ચાલુ કર્યા, બજારોના ને આ બધા. તેમાં થોડું વધારે બેનિફિટ મળ્યું અને પબ્લિકનો સપોર્ટ પણ મળ્યો. તો પછી વિચાર આવ્યો કે હવે પેજ આપણે બનાવીએ એક રંગીલું પાટણના નામે. તો એમાં બધા વિડીયો એડિટિંગ કરીને બધું બજારમાં નાખતો હતો અને જૂનું પાટણની કોઈ બી મંદિર કે કોઈ બી વસ્તુ હોય તો એ બધું પાટણમાં અમુક લોકોએ વસ્તુ ના જોયું હોય તો ઘરે બેઠા એમને બતાવતો. તો ત્યાં જઈને એમને સપોર્ટ બહુ મળ્યો. તો એમાં બધા વિડીયો વાયરલ થયા. તો એમાં આજે આટલે સુધી પહોંચી શક્યો છું. થેન્ક યુ. અને અમારા પ્રતિભાઈના લીધે આજે હું પહોંચ્યો છું. એમની માટે પણ તાળીઓ. અને સોનિયા સરે કીધું હતું કે જેની બી કોઈ બી રીલ્સ સિલેક્ટ થશે તો એમને બોલાવવામાં આવશે. તો બધાને બેસ્ટ ઓફ લક કે બધાને જે એમને પસંદ આવે ને આખો ગ્રુપ આપણે પાછું આવીએ. થેન્ક યુ. एक वीडियो वापस રિસોર્ટ નું કઈક નામ વેલકમ ટુ અમરતારા રિસોર્ટ. વેલકમ ટુ અમરતારા બધા એક જોડે બોલી લઈએ ને. હા આવો તો એક કામ કરીએ બધા વેલકમ ટુ અમરતારા રિસોર્ટ એ બોલી લઈએ, પછી બીજું કરી દઈએ. પહેલા ઇંગ્લિશ પછી ગુજરાતી. વેલકમ स्टार्ट. વેલકમ ટુ वेट. હવે મેડમ વાળું કાઠિયાવાડી. चलो रेडी. મેડમ શું ચાલો ફરતી. અરે આવો ના મારા અમરતારા રિસોર્ટ માં યાર. અમરતારામાં લઈ લો આ લે લો. મામત કે જનો કે अमर क्या था? અમરતારા રિસોર્ટ માં. चलो रोलिंग कैमरा एंड एक्शन. પધારો સા અમરતારા રિસોર્ટ. ओके ऐसा आ जोड़ो. चलो रेडी 3 2 1 गो. પધારો. सब
ચલો ના તમે જમવા જાઓ અમે લોકો ખાલી ઓકે ઓકે ઠીક છે ફોલો કરતા રહેજો શેર બી કરતા રહેજો બોલ અમારી અંબે જય જય અંબે, અમારી અંબે જય જય અંબે, મારા ઘરમાં 1 2 3 4 અંબે માનો જય જયકાર. हमारा नेता कैसा हो ध्रुव जोशी जैसा हो हमारा नेता कैसा वाला चश्मा कोपलीनी कोपली प्रतिभाईनी कोपली नेता आ रहे हो नेता तो आ रहे पर्यावरण मंत्री वराने पर्यावरण मंत्री બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના ક્રિએટરો અને ઇન્ફ્લુએન્સરોને કહેવા નમ્ર વિનંતી છે કે ડેટ નક્કી કરો, ડેટ. મિત્રો ઇલેક્શનની ડેટ ઓલરેડી નક્કી થઈ ગઈ છે આજે એના માટે જ અમરતારામાં અમારા મીટઅપ હતું અને અમે કોઈ પણ મતભેદ કે મનભેદ વગર અશોકભાઈને જીતાડવા માટે નક્કી કરીએ છીએ. તેઓ બિનહરીફમાં ઉભા રહે છે. ચૂંટણી રાખેલી છે 32મી તારીખ એટલે 32મી આવનારી ડિસેમ્બર આજ 32મી ડિસેમ્બર તો પ્લીઝ આવવાનું ભૂલતા નહીં. અશોકભાઈ સુથારેજી ખરેખર અશોકભાઈ બહુ સારા હતા, મને છેલ્લે બહુ ગમ્યા. અશોકભાઈ તમે જ્યાં ક્યાંય પણ હો અહીંયા આવો. ચાંચા ચોકમાં તમારો નાનો ભાઈ તમારી અને એવું છે કે 32મી ડિસેમ્બર જે કીધી હતી એ તારીખ થોડી બદલાય છે. 32મી ડિસેમ્બર ના છે, એ ડિસેમ્બર નથી, ડિસેમ્બર છે. અમને વોટિંગમાં એમને વોટ આપવા માટે તમામને વિનંતી છે એ તમામ પાલનપુરના ક્રિએટર્સ તમે વોટિંગમાં વોટ નહીં જે સનેડો કરી અને કન્ફ્યુઝ થઈ ગયા છે. છોડો સનેડો વિડીયો જોવાનું બંધ કરો, સ્ક્રોલિંગ કરો યાર, તમે કેટલું જોશો. આમાં પ્રતિકભાઈ ને અમારું આખું ગ્રુપ સોશિયલ મીડિયાનું જમવા આવી ગયા છીએ. શેક નહીં ગો હવે કોઈ છે હોય તો ઉભા થઈ आज छेले खाने के बाद कुछ मीठा हो जाए मीठा हो जाए કઈ રીતે ખાવ हाँ तो वीडियो मुक्त નોર્થ થી નીચે આવે એટલે હવે ઢોસા આવે. हाँ सर पानी તો તમે જોઈ શકો છો આપણે જમીને બધા પેટ ફોરું કરવા માટે ક્રિકેટ રમવા આવી ગયા બધા. પ્રતિકભાઈ એમ્પાયર બન્યા શું તમે? પ્રતિકભાઈ હું બોલિંગ કરું છું. બોલિંગ કરો છો? યસ.
रील्स में वायरल होता है ઓરિજિનલ અવાજ बस संदीप बेटा अंकल तो ऐसा नहीं बनता મને સોરી કે છે આખા સમુદાયને કેવી રીતે મદદ પાછું क्रिएटर्स ने बनाई हुई वीडियो बड़ी क्रिएटिव नुमा होती है આઈ જાઓ બસ બાપ ને ऋतिक की गांड मत आओ वाओ चंपा चंदन मोगरा आओ बसंती एक क्रिएटर के आगे मत नाच वरना ओ पक्षी पागल है मैं छोटा सा डरना सा प्यारा सा बलमा आओ તો મિત્રો હવે આપણે રૂમ ઉપર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણે આજનો પહેલો દિવસ આપણો પૂરો થઈ ગયો છે. શૂટ મસ્ત કરી કાઢ્યું છે અને હવે રાતના વાગ્યા છે 2. મોજ મસ્તી કરીને નાચીને આપણે રૂમ ઉપર આવી ગયા છીએ. તો હવે આપણે સૂઈ જઈશું. કાલ સવારનો બીજો દિવસ તમને બ્લોગમાં બતાવીશું, તો બ્લોગ સાથે જોડાયેલા રહેજો. અને તમે જોઈ શકો છો કે અમારા પ્રતિકભાઈ તો આવતા વખત સૂઈ ગયા છે. તો હવે આપણે સૂઈ જઈશું. ગુડ નાઇટ. તો મિત્રો આપણે હવે સવારે ઉઠીને નાહીને ધોઈને આવી ગયા છીએ તૈયાર થઈને હવે શૂટ કરવા માટે. તો હવે કાલે અડધું થોડું શૂટ કરી કાઢ્યું હતું, તો થોડું ઘણું શૂટ બાકી પણ હતું. તો આપણે અત્યારે સવારે ઉઠીને મોર્નિંગમાં આપણે પહેલાં બ્રેકફાસ્ટ કરવા જઈશું, પછી આપણે શૂટ કરવા જઈશું. તો શૂટ કરતી વખતે તમને બધું બતાવીશ. તો તમે જોઈ શકો છો લોકેશન બહુ વિશાળ બનાવેલો અહીંયા રિસોર્ટ. આપણે બધા ભાઈઓને મળવા જઈએ અને બ્રેકફાસ્ટ પર કરવા પહેલાં જઈએ, પછી આપણે જઈશું શૂટ માટે. મિત્રો આપણે સવારે ઉઠીને બ્રેકફાસ્ટ કરવા આવી ગયા છીએ. અમારું આખું ગ્રુપ આવી ગયું અહીંયા અને અમે નાસ્તો બી લઈ લીધો. તમે જોઈ શકો છો વેરાયટી નાસ્તાની બહુ ખાસી બધી છે અને અહીંયા બધા જમવા આવ્યા છે. હવે થોડું શૂટ કરવાનું હોય તો એ શૂટ પટાઈને પછી આપણે નીકળીશું ઘરે જવા સાંજે. થોડી હજુ મોજ મસ્તી કરવાની. તમારા પ્રતિકભાઈ મારા માટે સ્પાઇસી ઢોસો લાવ્યા. પેપર જો ફૂલ પટ્ટે બૂમ પડાવ્યા અને એકલા ફાફડા ઉપર તૂટી પડ્યા છે. જો આ અમારા ફોટોગ્રાફર અહીંયાના રિસોર્ટના. नहीं सुनो हमें ना पीछे वाले आ गया हम पीछे चलो તો હવે આપણે ઢોસો લઈ લઈશું. सबकी सेम आईडी मैं थोड़ा बोलूँ थोड़ा बोलूँ पीछे वाले सारे आ गया हम लोग ऐसे करेंगे हम लोग ऐसे करेंगे हम लोग ऐसे करेंगे हम लोग और इस तरह कॉफी है તો આપણે સવારનો બ્રેકફાસ્ટ કરવા આવી ગયા છીએ. બ્રેકફાસ્ટમાં ખાસી બધી વસ્તુ રાખેલી છે. તો આપણે આપણું મનપસંદ ઢોસો ખાઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ. સવારનો બ્રેકફાસ્ટ અમારા પ્રતિકભાઈએ તો ડીશ લઈ લીધી છે, તમે જોઈ શકો છો. અને અહીંયા ખાસી બધી વાનગીઓ છે બ્રેકફાસ્ટમાં, તમે જોઈ શકો છો.
બ્રાઉની છે, ખાખરા છે, કેક છે, પ્રતિકભાઈ આગારો જો ગરમ ગરમ જલેબી ફાફડા છે, પૌવા છે, ચટણી છે, ચા અને કોફી, અને બહાર આપણે ઢોસો બનાવે છે, જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો ઢોસા છે આપણા હેરીભાઈ ફોટોગ્રાફર, અહીંયા રિસોર્ટના ફોટોગ્રાફર છે, વિડીયોગ્રાફર પણ છે, અને એ આપણું પર્સનલ શૂટ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો આપણે એક લઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણે સ્વિમિંગ પુલે આવી ગયા છીએ શૂટ કરવા માટે, અને સ્વિમિંગ પુલ ને જગ્યા બહુ લોકેશન બહુ બેસ્ટ જોઈ શકો તમે. બહુ વિશાળ જગ્યામાં રિસોર્ટ બનાવેલો છે, અને 2 થી 3 તો સ્વિમિંગ પુલ મોટા. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણા હેરીભાઈ, સિનેમેટોગ્રાફર, પાલનપુરના છે, રાધે સ્ટુડિયો નામ છે, અને બહુ મસ્ત શૂટ કરે છે. તો આજે આપણું પર્સનલ રીલ શૂટ રિસોર્ટમાં એરિયા કરતા હતા, અને એમનું રીલ ને કામ બધું જ ફોટોગ્રાફી ને બધું બહુ જ બેસ્ટ છે. તમે મારી સ્ટોરીઓ રંગીલા પાટણમાં જોતા જ હશો, તો એ બધા ફોટોઝ રિસોર્ટના આપણે હેરીભાઈએ પાડેલા છે, તો જુઓ. જીમ ને બધું ઉપર, ગેમ ઝોન ને બધું પણ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો અહીંયા ક્રિકેટ બોક્સ ગેમિંગ માટે પણ છે, તમે અહીંયા ક્રિકેટ રમી શકો છો. તમારી ઇવેન્ટ વખતે તમે મોજ મસ્તી કરી શકો છો. અહીંયા બેડમિન્ટન છે, અહીંયા તમે કોઈ બી ગેમ રમી શકો છો, બધું અહીંયા ફ્રી છે, જુઓ તો. અને નાના બાળકો માટે પણ બગીચા સારો બનાવેલો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણું અહીંયાનું શૂટ પટી ગયું છે બધું, અને એન્જોય બી કરી લીધું છે. તો હવે આપણે પાટણ જવા નીકળી રહ્યા છીએ. અમારા પ્રતિકભાઈ રેડી થઈ ગયા હવે ઘરે જવા માટે. તો હવે આપણે રૂમની ચાવી આપીને આપણે નીકળી જઈશું. તો હવે આપણે પાટણ જવા નીકળી ગયા છીએ. આપણું ટોટલી શૂટ જેટલું બી હતું એ બધું આપણે પટી ગયું છે. અમારા પ્રતિકભાઈ ચાવી આખે આપણે 12 કી આપીને પછી આપણે નીકળી જઈશું પાટણ જવા માટે. તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી રાખજો. તો મળીએ એક નવા વ્લોગ એક નવા દિવસ સાથે. બાય બાય.